નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજીમાં હવે વાહન પાર્કિંગમાં પણ ફાસ્ટેગની સુવિધાથી સજ્જ કરવામાં આવી છે. અંબાજીમાં હાલ તબક્કે જે રીતે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે, તેવામાં ખાનગી પાર્કિંગ સંચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ ચાર્જ ઉઘરાવવાની અનેકવાર ફરિયાદો ઉઠી હતી. એટલું જ નહીં, મંદિર ટ્રસ્ટ દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ પર અપાયેલા પાર્કિંગ પ્લોટમાં પણ યાત્રિકો પાસેથી મોટો ચાર્જ ઉઘરાવતા હોવાની ફરિયાદોને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હવે અંબાજીના પાર્કિંગ પ્લોટમાં ફાસ્ટેગની સુવિધા સજ્જ કરવામાં આવી છે. જેમ એરપોર્ટમાં પાર્કિંગ ફાસ્ટેગ દ્વારા જ કરવામાં આવે છે, તે જ રીતે પાર્કિંગમાં પ્રાયોગિક ધોરણે એક પાર્કિંગમાં અંબાજીમાં પ્રાયોગિક ધોરણે એક પાર્કિંગમાં ફાસ્ટેગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ફાસ્ટેગવાળા પાર્કિંગમાં વાહનો અંદર પ્રવેશે ને જ્યારે પરત બહાર નીકળે ત્યારે નિયત કરાયેલા 50 રૂપિયાનો ચાર્જ ફાસ્ટેગમાંથી કપાઈ જાય છે, જેથી કરીને યાત્રિકોને લાંબી લાઈનો કે રોકડા તથા છૂટા પૈસાની ઝંઝટ રહેતી નથી. આ ફાસ્ટેગવાળા પાર્કિંગમાં વાહન પ્રવેશે ત્યારે તેના ટાઈમિંગ વાળી સ્લીપ યાત્રિકોને આપવામાં આવે છે અને જ્યારે પરત બહાર નીકળે છે ત્યારે તે સ્લીપ બતાવતા નિયત કરાયેલો સામાન્ય દર ₹50 કપાઈ જાય છે. આ પાર્કિંગમાં પ્રવેશેલી કારમાં જો ફાસ્ટેગ ન હોય તો પણ યાત્રિકો પોતાનું વાહન તેટલા જ ₹50માં પોતાનું વાહન રોકડ ચૂકવીને પણ પાર્કિંગ કરી શકે છે, તેમ કૌશિક મોદી, અધિક કલેક્ટર અને વહીવટદાર મંદિર ટ્રસ્ટ અંબાજી જણાવ્યું હતું. આ ફાસ્ટેગવાળા પાર્કિંગને લઈ યાત્રિકો પણ ભારે ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને વાહનની સંપૂર્ણ સુરક્ષા સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે, જેથી આ પાર્કિંગમાં વાહન મૂકનાર ચાલક પોતાનું વાહન પાર્ક કરીને વાહનની તેમજ વાહનમાં રહેલા માલસામાનની સલામતી મહેસૂસ કરી રહ્યા છે. જોકે હાલમાં જેમ પ્રાયોગિક ધોરણે એક પાર્કિંગમાં આ ફાસ્ટેગની સુવિધા સજ્જ કરવામાં આવી છે અને જેમાં માત્ર 80 વાહનોની મર્યાદા હોવાથી અન્ય વાહન બહાર નીકળે તો જ બીજા વાહનને પાર્કિંગ કરવાનો મોકો મળે છે, જેથી કરીને આગામી સમયમાં અંબાજી મંદિરના અન્ય 7 જેટલા પાર્કિંગોમાં ફાસ્ટેગની સુવિધા સજ્જ કરવા પ્રક્રિયા હાથ ધરી છે.